આજે આપણે જોઈશું સરસ મજાના ગુજરાતી અટપટા ઉખાણાઓ. ઉખાણું પહેલું. મારી બકરી ચારો ખાય, પાલો ખાય, પણ પાણી પીવે તો મરી જાય. બોલો એ શું? એમનો સાચો જવાબ આવશે અગ્નિ. ઉખાણું બીજું. એવી કઈ વસ્તુ છે જેમની પાસે દાંત તો છે પણ કંઈ ખાઈ ન શકે? એમનો સાચો જવાબ આવશે કાચકો એટલે કે આતીઓ. ઉખાણું ત્રીજું. એવું કોણ છે જે હાથી કરતાં પણ મોટું હોય છે પણ હાથી જેટલો વજન નથી હોતો? એમનો જવાબ આવશે હાથીનો પડસાયો. ઉખાણું ચોથું. એવી કઈ વસ્તુ છે જેને તમે જોઈ નથી શકતા કે નથી તેને સ્પર્શ કરી શકતા પણ ખાઈ શકો છો? બોલો એ શું? એમનો સાચો જવાબ આવશે કસમ. ઉખાણું પાંચમું. એવું શું છે કે છોકરાઓ છુપાવીને ચાલે છે અને છોકરીઓ દેખાડીને ચાલે છે? વિચારો જી. એમનો જવાબ આવશે પર્સ. ઉખાણું છઠ્ઠું. એવી કઈ વસ્તુ છે જેને તમે જ બનાવ્યું છે પણ એ તમને જ દાસ બનાવીને રાખે છે? એમનો જવાબ આવશે મોબાઈલ. ઉખાણું સાતમું. એવું કોણ છે જે હંમેશા ચાલતો જ રહે છે, નથી કદી ઊભો રહેતો કે નથી કદી થાકતો? એમનો જવાબ આવશે સમય. ઉખાણું આઠમું. ઘરમાં મહેમાનોને દેવાય, વોટમાં નેતાઓને દેવાય, આરામ કરવામાં વપરાય. બોલો એ શું? એમનો સાચો જવાબ આવશે ખુરશી. ઉખાણું નવમું. એવી કઈ વસ્તુ છે નથી એ કોઈની દુશ્મન કે નથી એ કોઈની મિત્ર, તો પણ સમય મુજબ ક્યારેક હેરાન પણ કરે છે અને મદદ પણ કરે છે? બોલો એ શું છે એનું નામ? એમનો જવાબ આવશે છપ્પુ. ઉખાણું દસમું. લીલી ઈયળના ઈંડા પણ છે લીલા, ઈયળ કરતાં ઈંડા છે મોંઘા. બોલો એ શું? મિત્રો આ ઉખાણાનો જવાબ આવશે લીલા લીલા વટાણા. ઉખાણું 11મું. હાથ પગ વિના પણ ચાલું છું, હર જગ્યાએ પહોંચી જાઉં છું, નથી મારે મોં તો પણ બોલું છું, ધ્યાનથી સાંભળશે બધા મને પણ કોઈનો જવાબ નથી આપતી. બોલો એ કોણ?
મિત્રો એમનો સાચો જવાબ આવશે ટીવી. ઉખાણું 12મું. બાગ બગીચે ગાતી રહેતી, પોતાનું ઘર એ તો કદી ન બનાવતી, કોલસાથી પણ છે કાળી, પણ કંઠ છે મધુર. બોલો એ કોણ? મિત્રો એમનો જવાબ આવશે મીઠી મીઠી કોયલ. ઉખાણું 13મું. એવી કઈ ચીજ છે, સૌના માથા પર રહું છું તો પણ કોઈને નથી દબાવતું, ક્યારેક સફેદ તો ક્યારેક છે પીળા તો ક્યારેક છે નીલા, દરેક દિવસે રંગ બદલે છે. બોલો એ કોણ? મિત્રો એમનો જવાબ આવશે આકાશ. ઉખાણું 14મું. એવું કોણ છે, એ ગમે એટલો ગરડો થાય પણ જવાન જ રહે છે? આ ઉખાણાનો જવાબ આવશે સૈનિક એટલે કે જવાન. ઉખાણું 15મું. ગઢ ભીંજાય, ગઢના કાંગરા પણ ભીંજાય, છોડ સલમલ નહાય, પણ ચકલીની ચાંચ પણ ન ડૂબે, માણસ તરસ્યો જાય. બોલો એ શું? એમનો જવાબ આવશે ઝાકળ. ઉખાણું 16મું. વર્ષાને સહન કરતી, ગરમીને તો ગોળીને પી જાતી, બધાને આરામ આપતી જતી, પણ ઠંડીમાં નકામી બની જાતી. બોલો એ કોણ? એમનો જવાબ આવશે છત્રી. ઉખાણું 17મું. નાકે નકશે એ તો નમણું દેખાય, ભરતું એ તો લાંબી ફાળ, આંખો છે એની ચમકેલી ને ઝડપી છે એની શાલ. બોલો એ કયું પ્રાણી? એમનો જવાબ આવશે હરણ. ઉખાણું 18મું. ન તો હું સાંભળી શકું કે ન તો હું બોલી શકું, નથી મારે હાથ કે પગ, તો પણ જગ આખાને ભણાવતી જાઓ. એમનો જવાબ આવશે પુસ્તક એટલે કે ચોપડી. ઉખાણું 19મું. ટૂંકી પાતળી છે લાકડી, ઝાડ પર લટકે, પોષણથી છે ભરપૂર, તો પણ બધા સૂચી સૂચીને પટકે. બોલો એ શું? મિત્રો એમનો જવાબ આવશે સરગવાની શીંગ. ઉખાણું મસ્ત મજાનું 20મું. કાગળની છે એની કાયા, જ્ઞાનીની આંખોને લગાવે છે માયા, અક્ષરોની છે એની આંખ, ખુલે છે એમની પાંખ, ત્યારે અલક મલકની સહેલ કરાવે. બોલો એ શું? આ ઉખાણાનો જવાબ આવશે પુસ્તક એટલે કે ચોપડી. જો તમને અમારા સરસ મજાના અટપટા ઉખાણા ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ફરી મળીશું આવા સરસ મજાના નવા ઉખાણા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. બાય બાય.